11 હું લેવાને પાછા દીધા ના એટલે પેલા અજગરભાઈ આવીને જ્યારે તમને ડંકશે ને ત્યારે પાટાપિંડી કરવા કામ લાગશે. વૈન્દ્ર તું મને બીવરાવલ. આ બાપનું કામ એ પૈસા લીધા વગર ન કરે ને એમાંનો પાઈકો છે તું. ઉપાડ 500 ની નોટ. પપ્પા પૈસાનો સવાલ નથી પણ અજગરભાઈ દિવાકર અંકલના ફ્રેન્ડ છે ને, જવા દો ને. વાત ઓલા મારા હારા દિવાકરની નથી, આપણા વાલા દેશની છે. એમ હારું તો મને આપો 1000 રૂપિયા. કા મારે ઓલા ગુંડાનો બંદોબસ્ત કરવો છે. તું શું કરીશ? એ તમે મારા પર છોડી દો. જો તમને મારા પર ભરોસો હોય ને તો પૈસા આપો, અને ભરોસો ન હોય ને તોય પૈસા આપો. આ કઈ રીત છે? હવે તમે દીપડાને 500 રૂપિયા આપો છો તો મને 1000 રૂપિયા નથી આપી શકતા? ઠીક છે, ખોટા લોયડા પીવાનું બંધ કર. ઉપાડ 1000 ની નોટ લે. હાલતી પૂરી. અજગર ભાઈ, મારું હારું કેવું જનાવર જેવું નામ છે ને. હનુમાન દાદા, આ વખતે જે બધી મુસીબતો છે ને એ બધો તમારો એરિયા છે આખો. એટલે પહેલવાનગીરી, મારામારી, અખાડો ને એવું બધું સમજો ને તમે. વાત એકદમ જ સિમ્પલ છે પણ બહુ જ કોમ્પ્લિકેટેડ બની ગઈ છે. અજગર ભાઈ જે ગુંડો છે, દુબઈનો બહુ મોટો ડોન છે, એ મારા ઘરે શું કામ આવી રહ્યો છે ભગવાન? અરે તમે જસ્ટ વિચાર કરો કે હું મારા ઘરવાળાઓને શું જવાબ આપીશ કે એક મોટો ગુંડો એના દીકરા સાથે મારા ઘરે આવવાનો છે મારો ગેસ્ટ બનીને. વોટ ઇઝ ધીસ યાર? હે હનુમાન દાદા, કંઈક કરો. અરે તમે મારા સુહાગને બચાવી લ્યો. મારા પપ્પાને બચાવી લ્યો. પણ વાત શું છે? શું થયું? શું છે અભ્યંકરજીને? કયું નથી, થશે. જ્યારે અજગરભાઈ આવશે ત્યારે. અને ભાઈ છે ગુંડો, અને પપ્પા છે દેશપ્રેમી. અને ગુંડા ભાઈ છે દેશદ્રોહી. બંને ટકરાશે. એટલે જ કહું છું મારા પતિને બચાવી લ્યો. ઓહો, તમે લોકો ચિંતા નહીં કરો, આવું કઈ જ નહીં થાય. થઈ શકે નહીં થાય. પેલો અજગર છે ને મારી કોઈ વાત નહીં તોડે. પણ પપ્પા કોઈ મોકો નહીં છોડે. હા, અને ગુંડા ભાઈને ચકુડાના પપ્પા તો પોતાનો દુશ્મન માની બેઠા છે. ઓહો, તો આ મુસીબત છે. એટલે તમારું કહેવું એમ છે કે મારે અજગરભાઈને અભ્યંકરજીથી બચાવવાના છે? અંકલ તમને પપ્પાનો સ્વભાવ તો ખબર જ છે ને. હું શું કહું છું અંકલ? હાય, હાય. 500 રૂપિયા રાખો પણ અજગરભાઈને પપ્પાથી દૂર રાખો. હું શું કહું છું ભાઈ? હા. આ 1000 રૂપિયા રાખો. કંઈક કરો બાપા. અરે આવી રીતે તમે લોકો મને પૈસા નહીં આપો પ્લીઝ. સારું તો એક કામ કરો, 250 રૂપિયા પાછા આપી દો. 250 રાખો બસ. હા, પણ એ લોકો ગુંડાભાઈને કહેજો કે ચકુડે કે પપ્પા की बात का जरा खोटा न लगावे हो. मैं कहता है उनको कहता है, लेकिन तुम्हें ना ये पैसा पाछा ले लो. पैसा पैसा है तो एम રાખો બીજું. વિનંતી કરવાનું બંધ કરો પ્લીઝ. પ્લીઝ પ્લીઝ. હવે તમે એક પણ વાર પ્લીઝ કહ્યું છે ને તો હું એ બંનેને પ્લીઝ કરાવી દઈશ. એટલે કે એમને લડાવી દઈશ. ભલે ભલે, હવે મેં પ્લીઝ નહીં કહીએ, પ્લીઝ નહીં કહીએ, પણ પ્લીઝ તમે કંઈ કરો. જો અભ્યંકરજીને તમે સંભાળો અને અજગરભાઈને હું સંભાળું છું. ઓકે? પણ શુભ શુભ વિચારો, શુભ શુભ થશે. એવાય તમને કે પરસેવો થાય છે? એટલે આ પરસેવો ડરનો નથી. આ બિલકુલ આ તો ગરમીના કારણે થયો છે. હારું હારું, તમે અમારી વાત પર ધ્યાન આપજો. અમે હવે જઈએ હો. અંકલ જરાક અજગરભાઈ સાથે વાત કરીને દુબઈમાં મારો બિઝનેસનો કંઈ કારણ ખજૂરનો, ઇલેક્ટ્રોનિક્સનો, પ્લીઝ પ્લીઝ. હાલ હાલ, હવે કોઈ અજગરો સાથે ધંધા નથી કરવા. મમ્મી પ્લીઝ અંકલ ધ્યાન રાખજો. હે હનુમાન દાદા, ખબર નહીં આ અજગરભાઈ કઈ નવી નવી મુસીબતો લઈને આવવાના છે. હવે તો એક તું જ તારણહાર છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. શું થયું?
કઈ નહીં. એ તો એમ કહેવા માંગતો હતો કે મારો એક મિત્ર આવી રહ્યો છે દુબઈથી આપણે ઘરે. એની ઉંમર શું છે? કુંવારો છે? લગ્ન લાયક છે? એ કુંવારો નથી, એનો એક દીકરો છે. ઓહ, તો દીકરાની શું ઉંમર છે? કુંવારો છે? લગ્નને લાયક છે? પણ પપ્પા મને પહેલા કેવું જોઈએ ને, મારે પણ દુબઈથી ઘણી બધી વસ્તુ મંગાવી હતી. ખજૂર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ. આઈટમ? એટલે કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને ટેબ્લેટ. ટેબ્લેટ? દુબઈથી દવા મંગાવી હતી? ઇડિયટ, ટેબ્લેટ એટલે કે લેપટોપ થી પણ નાનું કમ્પ્યુટર, ઓકે? હા, અને મારે ત્યાંથી શાવર જેલ અને શેમ્પુ કન્ડિશનર મંગાવવાના હતા. અને મારે બોડી લોશન. શાંતિ રાખો તમે લોકો બધા. કરિયાણા વાળો નથી કે જે સામાન લઈને આવે. અરે મારો પેશન્ટ હતો જે હવે દુબઈ સેટલ થઈ ગયો છે. ઇન્ડિયામાં છે ને કોઈ કામે આવી રહ્યો છે, થોડા દિવસ આપણે ત્યાં રોકાશે. હા, એ આવી ગયો લાગે છે. આવો બધા. કોઈ માણસ બેગ વગર આવી શકે, પણ કોઈ બેગ માણસ વગર કેવી રીતે આવી શકે? આના ઉપર તો અજગરભાઈનું નામ લખ્યું છે. જો મને લાગે છે કે આ અજગરભાઈની છે ને કોઈક સ્ટાઇલ હોવી જોઈએ સરપ્રાઈઝ આપવાની. ખબર છે પેલી પિસ્તોલ અને ચાકુ મોકલેલા એવી જ રીતે કદાચ આ બેગ મોકલી છે. અરે પણ અજગર ભાઈ હોય તો સારું, માત્ર અજગર ન હોવો જોઈએ. મને સાપથી બહુ બીક લાગે. Lahore bila kuat. Wah, Berlin. Juga Saudi Arabia. Diwakar. અરે હવે તો અટકો. Allah. એક મિનિટ. એ છોડો, આપ કોણ છો? મને ના ઓળખી. વજગર. અરે બેટા, અરેબિયન અજગર સફેદ હોય? સમજી ગયો અજગરભાઈ, કરેક્ટ. ભાઈ. હા, આ મારો દીકરો પાર્થ. વલ્લા. અજગરભાઈ, આ મારી પત્ની વિદ્યા. વિદ્યા. આ મારી વહુ ચારુ. અને આ મારી દીકરી દિશા. હું ગાજર. વજગર. દિવ્યા સાહેબ નો શિષ્ય. દિવ્યા નહીં, દિવાકર. દિવાકર. સાઈડ કર. હલ દિવાકર. વલ્લા કતુરી ભી ના એટલે અરે ધંધા પાણી કેમ છે જોરમાં? ચાલે છે નરમ ગરમ. હા, તમે શું કરો છો? હું સાયકિક માનસશાસ્ત્રનો ડોક્ટર છું. માનસ કોના માનસ શાસ્ત્ર? કોઈના પણ. અરે હોય ગઈ કોઈના પણ ડોક્ટર થવાથી શું ફાયદો? કોઈ સ્પેશિયાલિટી હોવી જોઈએ. ભાઈ તમે ક્યારના શું શોધી રહ્યા છો? કઈક પ્રોબ્લેમ છે તમને? મારો પાયથન શોધી રહ્યો છું. બેટા, પાયથન એટલે શું? અજગર. એ મમ્મી, ભાઈ, તમે અજગર પણ સાથે લાવ્યા છો? અરે આમ પાયથન ની સાથે ન લવાય. અને લવાય તો આવી રીતે રેઢો મુકાય તો? પાયથન વગર મારું મગજ બેર મારી ગયું છે. તમે મને વડો નહીં, મને વડો નહીં. મારો પાયથન શું કરતો હશે? એને ખાધું હશે, પીધું હશે, મારા વગર શું કરતો હશે? અજગરભાઈ જો શાંત થઈ જાઓ તમે પેલા. હા, વેરી ગુડ. તમારો પાયથન મળી જશે કહ્યું ને. અરે જઈને ક્યાં જશે? એ મારા બગીચામાં ક્યાંક રખડતો હશે. અમે શોધીશું એને, તમે ચિંતા નહીં. તમે અંદર જાઓ, શાંતિથી બેસો. તમે જવા દો.
આની અંદર પણ પાયથન હોય છે. તમે એક કામ કરો, અંદર જાઓ અને પેલા અજગરની ખાતરદારી કરો. જાઓ તમે હવે જાઓ, જલ્દી ચલ દૂધ ફૂટ આપે છે. જલ્દી જાઓ. આ બેટા તું એક કામ કર, જલ્દી જા, પેલો પાયથન ક્યાંક રખડતો હશે એને શોધી લાવ. જા. પાયથન ને શોધું. બેટા તું પાયથન ને નહીં શોધે ને તો એ અજગર આપણને ગળી જશે. હા હું શોધું છું. પાયથન આજા 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 પાયથન. આનું શું કરું? અજગરભાઈ, અજગરભાઈ ચિંતા નહીં કરો. તમારા પાયથન ને શોધવા છે ને મારો સિંહ ગયો છે, એ એને જરૂર શોધી લાવશે. આલો શરબત. હા પીઓ પીઓ. આશુ, અરે દુબઈમાં રહું છું એનો મતલબ એ નથી કે હું માત્ર ખજૂર જ ખાઉં છું. પાક્કો ગુજરાતી છું. દુબઈમાં પણ જલેબી ફાફડાનો નાસ્તો કરું છું. અરે વાહ 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 વાહ, ખરેખર તમારામાં જરા પણ ફરક નથી પડ્યો. પડ્યો છે સર. આજકાલ હવે હું છે ને ગુસ્સાને કાબુમાં રાખતા શીખ્યો છું. એ તમને લોકોને આમનો એક એંગર મેનેજમેન્ટનો કિસ્સો કહું. જવા દો ને સર. જવા દો ને હવે. ઓકે વિદ્યા, તને યાદ છે તારાથી એકવાર છે ને નારિયેળ તૂટતું નહોતું હા અને તું મારી પાસે લઈ આવી હતી? હા ત્યારે આ અજગરભાઈ છે ને મારી બાજુમાં જ બેઠા હતા મારા એંગર મેનેજમેન્ટના પેશન્ટ તરીકે. ઓ પછી એ નાળિયેર તમે એમના માથે ફોડ્યું? એ શું બોલે છે તું? અરે નાના, આ તો પાટો બાંધીને ફરે છે એટલે પૂછ્યું. વલ્લા પાટો? અરે આ એમનો પહેરવેશ છે. હવે તો કિસ્સો તો સાંભળ આગળ. તો એ વખતે છે ને એ મારા એંગર મેનેજમેન્ટના પેશન્ટ હતા. ખૂબ ગુસ્સામાં હતા. અરે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની મુઠ્ઠી છે ને આમ ટેબલ પર પછાડતા હતા. મેં શું આઈડિયા કર્યો તો ખબર છે? તે જે નારિયેલ આપ્યું હતું ને એ છે ને એમના હાથ નીચે મૂકી દીધું. ફરી જ્યારે એમને ગુસ્સો આવ્યો ને તો છે ને એમણે જોરથી એમની મુઠ્ઠી ટેબલ પર પછાડી. પણ એ મુઠ્ઠી વાગી એ નારિયેલને અને નારિયેલના ખટાક 2 ટુકડા. હવે મારો પાયથન મળી જવો જોઈએ. પણ આ પાયથન દેખાવમાં કેવો છે? સુંદર. એ તો બરાબર, પણ એની હાઈટ કયા કલરનો છે અને બટકું ભરે છે ખરેખર? હાઈટ એની લગભગ 5 ફૂટ. રંગમાં તો એવું છે કે બહુ કાળો નહીં બહુ ગોરો નહીં. હા પણ એની આંખો બ્રાઉન છે એન્ડ ઓફ કોર્સ થોડો જાડો છે. દાંત છે? હા હા પૂરા 32. ના ના, હું તમારી વાત નથી કરતી. હું પૂછું છું કે પાયથન ને દાંત છે કે નહીં? પણ પાયથન ને દાંત શું કામ ના હોય? દીકરા! પપ્પા મારો દીકરો આવી ગયો. આ પાયથન છે. હાય અંકલ. હાય. હેલો આંટી. હેલો. હાય જીજી. હાય. હાય મેડમ. હાય. જય શ્રી કૃષ્ણ. હાશ, મારો દીકરો મળી ગયો. એટલે આ તમારો દીકરો છે ને એનું નામ પાયથન છે? પપ્પા શું? ઓકે ઓકે બેટા ઓકે. ચાલો સર ઘડિયાળ આપી દો. ઘડિયાળ આપી દો. મારા દીકરાની નજર પડી એટલે વાત પૂરી. અરે ચિંતા નહીં કરો તમે સર. ઘડિયાળ કાઢો 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 કાઢો. એના બદલામાં 800 નું લઈ લો અને ખરીદી લેજો 10-12 નવી ઘડિયાળ. ઓકે? અરે આની શું જરૂર હતી હવે? આવો પાછું લઈ લો. મને એક વાતનો જવાબ આપો. આ તમારો દીકરો નાના બાળકની જેમ કેમ વર્તન કરે છે? ના ના, શરૂઆતથી એવો નહોતો. બહુ હોશિયાર હતો. ઇન્ડિયા આવવાની બહુ જીદ કરી અને મેં ના પાડી. પણ અહીં આવવાના 2 દિવસ પહેલા જ બાથરૂમમાં પડી ગયો અને બાથરૂમમાં બેભાન થઈ ગયો. પછી ઉઠ્યો ત્યારથી બાળક જેવું વર્તન કરે છે. માલ છે પાર્થ, તને આ કઈ રીતે ખબર પડી? માનસ શાસ્ત્રનો અભ્યાસ. ફરી બાળક? આ
તમારા બંનેની બોડી લેંગ્વેજ એમ કહે છે કે ચારુ તને બહુ ભૂખ લાગી અને દિશા તું વિચારી રહી છે કે તારે શું ખાવું છે. અમે બંને તણાવમાં છીએ. તાવમાં? તણાવ અને તણાવનું કારણ મોટા બાળકનો બનાવ છે. જુવાનીમાં કેમ બાળપણનો ભાવ છે? હે તમે બંને જણ આમ કવિતા નહીં કરો. પ્રશ્ન એ છે કે શું પાયથનને પણ એ જ સમસ્યા છે જે દિશાને થઈ હતી? ને મારો પ્રશ્ન એ છે કે શું હું પણ આટલી ગંભીર સ્થિતિમાં હતી જ્યારે હું બાળકી બની ગયેલી? અને મારો પ્રશ્ન એ છે કે દરેક વખતે હું જ કેમ ફસાઈ જાઉં છું. ચાચા હવે દિશાની સમસ્યા વખતે હું ફસાઈ હતી, તું નહીં. તું એટલી ફસાઈ હતી કે તને બીજા કેવા ફસાય છે ને એ જોવાની ફુરસત પણ નહોતી. તારી જાણ ખાતર કહી દઉં, બીજા પણ ફસાયા હતા. પણ મોડે તો મારી સમસ્યા થયેલી, હું ફસાયેલી ને. ના, તું ફસાઈ નહોતી, મજા કરતી હતી જેમ અત્યારે આ પાયથોન કરી રહ્યો છે, અને અમે સૌ ગુલામી કરતા હતા જેમ અત્યારે હું કરી રહ્યો છું. ઓકે ઓકે. નો 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 નો, ધીસ ઇઝ નોટ ઓકે. શું થયું? દૂધ બરાબર નથી? અરે અત્યારે આ ડોક્ટર વોર્ડ બોય બન્યો ને એ બરાબર નથી. હે ભગવાન, હું આયા બની, પાર્થ હવે વોર્ડ બોય બન્યો. હવે બીજું શું શું બનવું પડશે? બેટા પાયથન, તું આમ આખો દિવસ શું કરે? આમ મજા કરું આખો દિવસ, પણ મજા કરવામાં થાક પણ લાગે. હા અંકલ. સર, મારો દીકરો ખૂબ લાડમાં ઉછરે છે. વાલાલ ખજૂર અને ચૂસું ચૂસું. બાકી આમાં ખબર નહીં આને અચાનક શું થઈ ગયું. આમ વ્યવસ્થિત હતો, હોશિયાર, સમજદાર, પણ અચાનક મારા બચ્ચાને સમજુ છું. આ બે જીત કરતો તો ઇન્ડિયા આવવાની, સો લઈ લીધો. તમારી ભાવના હું સમજુ છું. હે ભાવના આંટીને તમે ક્યાંથી ઓળખો? આહાહા. આ જો મસ્ત દૂધ છે, ખજૂર વાળું, ખાસ તારા માટે. શાબાશી. અલ બરબાદી. અરે ખજૂર વાળું તે દૂધ ઢોળી નાખ્યું. ખજૂરનો ભાવ શું છે તને ખબર છે? મારા પાયથનને ક્યારે કઈ બોલશો નહીં પ્લીઝ. કેટલા ખજૂર હતા દૂધમાં? 2. અરે દુબઈમાં રસ્તે રસ્તે ખજૂર પડ્યા હોય છે. ચાલે? અરે નાના, સિક્કા નથી જોઈ તમારે. અરે રાખ, મારા તરફથી ગિફ્ટ સમજીને રાખ. અરે પણ પપ્પા, લટકવું છે? અચ્છા, ઝૂલો જોઈએ છે. દિવાકર સર, આજથી આ ઝૂલો મારા દીકરાનો. ભાઈ મારા દીકરાને જે ગમે હું એને આપીશ. હાલો, ઝૂલાનો સોદો પાકો થઈ ગયો. આજથી આ ઝૂલો મારા પાયથનનો. અરે ભાઈ શું થયું? કેમ મૂંઝાયો છો? કમ ઓન રિલેક્સ. બેસો બેસો બેસો, રિલેક્સ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આમ પણ શાસ્ત્રોમાં કહ્યું છે ને, અતિથિ દેવો ભવ. હવે શાસ્ત્રો છોડો, હવે તો આમિર ખાન પણ કહે છે અતિથિ દેવો ભવ. ખરેખર પોતે અતિથિ સુવર્ણ સમાન હોય છે, પણ આજે મને સમજાયું કે સુવર્ણ પણ અતિથિ સમાન હોઈ શકે. અલ્લાહ, વાહ સર. અરે આવી જ્ઞાનની વાતો તમારા સિવાય બીજું કોણ કરી શકે? તમે તો ગંગા સ્વરૂપ છો. સોરી આઈ મીન ટુ સે તમે જ્ઞાનની ગંગા સ્વરૂપ છો. અજગરભાઈ, હું છે ને ક્યારનો વિચાર કરતો હતો કે તમે રાત રોકાશો ક્યાં. મારું ઘર તો એકદમ જ નાનું છે, એક પણ એવો રૂમ જ નથી કે જે હું તમને ઓફર કરી શકું. અને આવા ઘરમાં રહેવાની ઓફર કરનાર તો મૂર્ખ જ કહેવાય ને. ક્યાં તમે દુબઈના રાજા ને ક્યાં અમે લોકો વડોદરાની પ્રજા. પાયથોન, પપ્પુ બેટા નીની ક્યાં કરીશ? તા આની સાથે.
પપ્પા અચ્છા આની સાથ ચલો ભાઈ, મારા દીકરાનો ફેસલો આવી ગયો છે. પાયથન પાર્કની રૂમમાં શું છે? પાર્થ બેટા, બાળકની ઈચ્છા એટલે પ્રભુની ઈચ્છા. સમજ જરા અજગરભાઈ, ચિંતા નહીં કરો તમે. આ પાર્થ અને ચારુ બેટા છે ને વરાંડામાં એડજસ્ટ કરી લેશે. વાહ 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 સર, સોનાના દિલના માણસને આ સોનાની ભેટ. હાલ કબૂલ 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 કબૂલ. વાહ 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 વાહ, દિલની વાત કરીને છે ને તમે તો મને આમ ચૂપ કરાવી નાખ્યો. શું જોઈએ છે તને? ચારુ, હું કઈક વસ્તુ તોડી શકું ને એવું કઈક આપ. મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. પણ ગુસ્સો કરવા જેવી વાત શું છે? મને તો નવાઈ એ લાગે છે કે પપ્પાજીની મામૂલી ઘડિયાળના બદલામાં અજગરભાઈએ એક સોનાનો સિક્કો આપી દીધો. ચારુ, તું જરા હોશમાં આવ. ચારુ, અરે સોનું તો ઠીક છે, દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ઊંઘ કરતા પણ વધારે કિંમતી હોય. અને ચારુ, કોઈ આપણા રૂમમાં ઘૂસી જાય તો આપણે કેવી રીતે ઊંઘીશું? જરા શાંત પડ. 2-4 દિવસ તો આપણે એડજસ્ટ કરી જ શકીએ છે ને, એમાં શું મોટી વાત છે? ને એવું હોય તો આપણે મારા મમ્મી પપ્પાના ઘરે મારા રૂમમાં સૂઈ જઈશું. ઓહો, એ રૂમ જ્યાં પલંગ પથ્થર જેવો સખત છે, જ્યાં મચ્છર તીર જેવા કાતિલ ડંખ મારે છે, અને પંખો તેની મરજી પ્રમાણે ચાલે છે. એ રૂમની વાત કરે છે ચારુ તું? ચારુ, મને એમ કે આપણે આપણો રૂમ શું કામ કોઈને આપીએ? કઈ આત્મસન્માન જેવું છે કે નહીં? સામાન છે ને, આ જો મોટી બેગ છે, નાની બેગ છે, બંને. ઓ લગે, સામાન નહીં સન્માન. અચ્છા, સલમાન. સલમાન નહીં, સન્માન, રિસ્પેક્ટ. બેડ. આ શું કરે છે? એ જાડિયા રાજકુમાર નીચે ઉતરે છે કે? નજદીક નહીં આવતા, હું જોશથી બાઇટ કરીશ. પાયથન, પ્લીઝ નીચે ઉતાર. નું શું કરે ટાર્જન? નહીં, સામાન મારી વાત સમજ. એ નહીં. લાવ મારો મોબાઈલ આપી દે મને પ્લીઝ. આ રમવાની વસ્તુ નથી અને તારા કામની પણ વસ્તુ નથી. પ્લીઝ મને મારો મોબાઈલ આપી દે. ના, એક કામ કરો, આ મોબાઈલ મારી પાસે રહેવા દો. તમે પપ્પા પાસેથી બીજા બે કોઈન લઈ લેજો. ઓકે? નોટ ઓકે. પ્લીઝ મને મારો મોબાઈલ આપી દે. પાર્થ, આ સોદો ખોટો નથી. તારા આ જૂના મોબાઈલના બદલામાં જો સોનાના 2 સિક્કા મળતા હોય તો તું નવો મોબાઈલ લે તોય કેટલા બધા પૈસા બચશે. સિક્કો. ચારુ, તને સિક્કા સિવાય બીજું કઈ સૂચતું નથી? ઓકે, સોરી. પાયથન, પ્લીઝ આ મોબાઈલ પાછો આપી દે. નહીં આપું. ચારુ. ચારુ, તને નહીં, મને ડૂચો પડ્યો. હું વાત કરે છે, બાળકની જેમ વર્તે છે એટલે ઓલી દિશાને હમણાં થયું હતું એવું? હા, બિલકુલ એવું જ. અજગરભાઈનો દીકરો પાયથન મોટું બાળક છે. તારી આવરી મારું હારું નવું નીકળ્યું. આ દિશાની બીમારીનો વાયરસ ઠેઠ દુબઈ સુધી પોગી ગયું. અને આ તારો હારો છે ને ચારુ, એ નંગ છે નંગ. કેવા નમૂનાની ઓળખાણ રાખે છે. નમૂનો નહીં, ઈ અજગરભાઈ તો દુબઈનો બહુ બીક શેઠિયો લાગે છે. ચારુ, તારા પપ્પાજીનો વટ કેવાય વટ. હવે વટ વાળીની ઈ વટમાં ને વટમાં ઓલા દિવાકરની વાટ ન લાગી જાય તો હારું. અરે આવા ગુનેગાર માણાને ઘરમાં ગાલીને રાખવા ઈ કઈ હારું ન કહેવાય. અરે પપ્પા, અજગરભાઈ હવે સીધી લાઈનના માણસ બની ગયા છે. પારકાઓને મદદ કરે એવા સેવાભાવી બની ગયા છે. જો બોલમાં કઈ જોવ જ છું. અને તું છે ને આમ હાલતી ગાડીએ ચડી જાય છે. આને પરોપકાર ન કહેવાય બેટા. આ તો એના જેવું થયું કે ઓલો તમાકુનો વેપારી કેન્સરની મોટી હોસ્પિટલ બંધાવે ને એના જેવું કહેવાય.
અરે તમને ખબર છે અજગરભાઈ જો ખુશ થઈ જાય ને તો સામેવાળાને સોનાના સિક્કા આપે છે. સોનાના સિક્કા? વાહ, મને પણ જોઈએ છે સોનાના સિક્કા. એટલે અહીંયા તો ભિખારણની જેમ આમ ભીખ માંગવા ઊભી રહી છે. ભૂંડી લાગી ભૂંડી. આવું ન કરાય. અને આ છે ને એનું પાખંડ છે, પાખંડ ગીતા. આ આસમાની સુલતાની છે ને ઈમાનદાર માણસમાં ન હોય. અરે પણ અટાડે સોનાના ભાવ આસમાની છે એ વાત ખોટી છે. જો એ અજગરભાઈ આપણને 10-12 સોનાના સિક્કા આપી દે ને તો આપણે આ ઘર મૂકી અને નવો બંગલો બંધાવીએ અને ત્યાં શિફ્ટિંગ કરીએ. ગીતા, સાચું હોનું ઈમાનદારી છે. આ વાત તારી માં કેમ નથી સમજતી? હવે 4-5 સોનાના સિક્કા આવી જાય ને પછી સમજી જઈશ અટાણે હું છે એનું. અને જરૂર તારે ત્યાં તો કઈ મોંઘેરા મહેમાન આવ્યા છે ને કઈ? હા, મોંઘા તો ખરા પણ એ લોકો મારા રૂમ પર કબજો કરીને બેઠા છે. વાંધો નહીં, તું પણ છે ને 2-5 આમ સોનાના સિક્કા માંગી લે અને બીજો નવો બંગલો બાંધી લેજે. ત્યાં પોતાનો નવો રૂમ બનાવી દેજે બસ. અજગર, પાયથન, મારા હારા બે નમૂનાને મળવું તો પડશે હો. દિશા, ટાઈમ વેસ્ટ ના કર. જે છે તે છે. હવે તું સુંદર નહીં બની શકે. ટાઈમ વેસ્ટ તો તું કરી રહી છે ચારુ. તારા કબજામાંથી તારો રૂમ જતો રહ્યો એટલે આશરો શોધતી મારા રૂમમાં આવી તે વાત કર ને. હા, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી દિશા. એક્સક્યુઝ મી. આ પણ કઈ રસ્તો નથી, આ રૂમ છે ને એ પણ મારો રૂમ. પણ હું ક્યાં જાઉં? મારા રૂમમાં પાયથન મસ્તીએ ચડ્યો છે. વરંડામાં કોઈ નહીં રોકે. પ્લીઝ દિશા, આમ નહીં કર ને. ચારુ, તું એટલી ડેસ્પરેટ છે ને કે દુશ્મનની છાવણીમાં આવીને દુશ્મનને સલાહ આપે છે કે શું કરવું ને શું ન કરવું. કારણ કે હું બહુ બહાદુર છું. સરસ, તો હવે અહીંયાથી દૂર થઈ જા. દિશા, મારું બહુ માથું દુખે છે. એ તો દુખે જ ને, ખાલી જે છે. દિશા, હું અહીંયા પ્રોબ્લેમમાં છું અને તું મને ટોન્ટ મારે છે. મને 2 ઘડી અહીંયા આડી પડવા દે ને. મને સખત આરામની જરૂર છે. મને પણ આરામની સખત જરૂર છે ચારુ. એટલે તું તારો ચહેરો લઈને આઉટ. બાય ધ વે દિશા, મને ખબર છે કે તને ખરેખર શેનું ટેન્શન છે અને તને એ વસ્તુ મળશે કે નહીં એ પણ હું કહી શકું છું. બકવાસ નહીં કર. જો હું તને તારું ટેન્શન કહી દઉં તો તું મને આ રૂમમાં રહેવા દઈશ ને? અને જો તું નહીં કહી શકે તો ધક્કો મારીને તને આ રૂમમાંથી બહાર કાઢીશ. તારું ટેન્શન એ છે કે અજગરભાઈ પાસેથી સોનાના સિક્કા કેવી રીતે મેળવવા, રાઈટ? અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું. સોરી, તું એ સોનાના સિક્કા નહીં મેળવી શકે. ને હું મેળવી બતાવું તો લાગી શરત? લાગી શરત. જોઈએ કે અજગરભાઈ પાસેથી સોનાનો સિક્કો કોણ મેળવે છે, હું કે હું? હવે અજગરભાઈ આવ્યા છે તો આપણે બધાએ બેલી ડાન્સ નો પ્રોગ્રામ ગોઠવવો જોઈએ. બેલી ડાન્સ? તમને ખબર છે એ ડાન્સ? ક્યારે જોયો છે? જોયો નથી, પણ હા એવું સાંભળ્યું છે કે દુબઈ અને બીજા અરબ દેશોમાં છે ને બેલી ડાન્સ બહુ થાય. એટલે ડાન્સ વિશે તમને કઈ ખબર નથી? ખબરમાં તો એવું છે ભાઈ કે આપણો બેલી કોણ? આપણો બેલી? હા, આપણા બધાયનો બેલી ઉપર બેઠો છે ને 1000 હાથ વાળો. હવે એ બેલીના નામનો ડાન્સ હોય તો ભક્તિ રસથી ભરપૂર જ હોવો જોઈએ ને. હા હશે, પણ જુઓ ને મને ડાન્સમાં એટલો રસ નહીં. હા, ખાવા પીવાનો રસિયો ખરો. વાહ, આ તમે કામની વાત કરી. અરે અજગરભાઈ, હવે અહીંયા છો ને ત્યાં સુધી તમારે રોજ અહીંયા જમવાનું છે હો. કારણ કે મને છે ને રોજ અલગ અલગ વેરાયટી બનાવવાનો બહુ શોખ છે. વાહ, તમારા માટે છે ને આજે હું ખાસ મસૂરની દાળના ઢોકળા બનાવીશ. મસૂરની દાળના ઢોકળા? હા, મને ઘણું બધું આવડે છે. જો મરચાનો શીરો અને પછી ચણાનો લોટની લાપસી અને સૂકા કાંદાનું લીલું શાક, લીલા કાંદાનું સૂકું શાક, તલ અને રાજગરાનો પુલાવ,
અને રીંગણાનું અથાણું તો ટોપના પેટનું બનાવું છું. વાહ 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 વાહ, આ બધું ચાખવા મારે પાછા ઇન્ડિયા આવવું પડશે. શું છે, હાલમાં મારા ઉપવાસ ચાલે છે. ઉપવાસ? તમે દુબઈમાં રહીને ઉપવાસ કરો છો? હા, અરે દુબઈમાં તો હજી લોકો નાકેથી શ્વાસ લે છે, 2 પગે ચાલે, અને તમે નહીં માનશો, રાત્રે ઊંઘી જાય ને દિવસે જાગે. બોલો. ત્યાં પણ હાવ આપણા જેવું છે. બોલો. હા મમ્મી, એક મિનિટ. હા યો. થોડીક વાર ચૂપ બેસીસ. કેટલું બોલે છે. જે આપણા છે એમને તો બોલવા દે. મી કેમનું મોં ઝાલી રાખ્યું છે. ભલે ને બોલતા. ઓકે ઓકે, થોડીક વાર ચૂપ બેસ. તમારે કામકાજ છે નું ઈ તો કયો. કામકાજમાં એવું છે ને કે મને શાંતિ બહુ ગમે, બરાબર બરાબર. એટલે વાતાવરણ શાંત રહે એવા બધા જ પ્રયત્નો હું કરું છું. હા, પણ જો કોઈ ન માને તો એને શાંત કરી દઉં છું. આ લશ્કરમાં હતા ને ત્યારે એમ જ કહેતા કે સરહદ પર અમે શાંતિ જાળવીએ છીએ. કરેક્ટ કરેક્ટ. દુશ્મન સરહદ પાર કરે કે પછી હદ પાર કરે, એને શાંત તો કરવો જ પડે ને. એટલે હું કઈ સમજી નહીં. અરે એમાં સમજવા જેવું કઈ છે જ નહીં. એમ સમજો ને કે દાળ રોટલી મળી રહે છે. હારું હારું, એટલે કોક વાર અથાણું મળે તોય ઠીક અને ન મળે તોય ઠીક. ગમી ગઈ? આજથી તારી. થેન્ક યુ. એટલે એ હું એની આવડી આ છે ને મારી આર્મીની બંદૂકડી છે. ચિંતા નહીં કરો, આના બદલામાં હું તમને AK-47 આપીશ. અરે પણ આ બંદૂકડી મારી આર્મી સર્વિસની નિશાની છે. બરાબર, અને આ મારા પ્રેમની નિશાની છે. એટલે એ જે કંઈ પણ માગે ને એ આપવાના હું પૂરતા પ્રયત્નો કરું છું. એટલે પણ અરે પપ્પા રહેવા દો ને. બાળકને બંદૂક ગમી ગઈ છે તો આપી દો. પડેલી આ બંદૂક અસલી છે અને આની વાલી પગોડી અસલી છે. આ કાઈટમાં ભૂંડો લાગે, આ છોકરા ભાઈથી બંદૂકડી લઈ લે. બેટા, અંકલે તને ગન આપી દીધી. આપી દીધી, હાલ આપી દીધી. ગુડ અંકલ. પપ્પા. શું વિરેન, રાખી લે. ના ના, આ તો મારું શાંતિ સ્થાપવાનું સાધન છે. પાયથન, અંકલની બંદૂક આમ જ લેવાય, આપણે પણ કે આપવું જોઈએ ને. ચાલો અંકલને એક ચોકલેટ આપવું જોઈએ. ગુડ બોય. એક મિનિટ, એક ચોકલેટ આંટીને પણ આપવાની. હા. બરાબર, ચાલો ચાલો આપો આપો આપો. વેરી ગુડ. પાયથન, વેરી બેડ. તે અંકલ આંટીને ચોકલેટ આપી, ચારુનું શું? ચલો ચલો ચલો, ચારુને સોનાનો સિક્કો આપી દો. ના અજગરભાઈ, મારે કશું નથી જોઈતું. ના, એવું ચાલે જ નહીં. ચલો ચલો, ચારુને એક સોનાનો સિક્કો આપી દો. ના ના, રહેવા દો ને અજગરભાઈ. અરે હોય ગઈ બેટા, તે તારા સજ્જન મમ્મી પપ્પા સાથે મારી ઓળખાણ કરાવી, મારું મન ખુશ થઈ ગયું. બસ ખુશી માટે પણ તું રાખી લે. અજગરભાઈ રહેવા દો. અચ્છા એવું છે તો લા પાછું. તમે કહેતા છો તો આશીર્વાદ સમજીને રાખી લઉં છું. સોરી દિશા, સીધી નજર નાખીશ તો આ સિક્કાની ચમકથી તારી આંખ બળી જશે. પણ એમાં હું શું કરું? કોઈના નસીબમાં સિક્કા હોય તો કોઈના નસીબમાં ઈર્ષા. કેવી રીતે ચોર્યો આ સિક્કો? ના દિશા, આ સિક્કો મેં તારી સ્ટાઇલમાં નથી મેળવ્યો. બહુ ઉછાળ નહીં. સલાહ જોઈશે ત્યારે માંગી લઈશ. પણ મને એ તો કે તને આ સિક્કો મળ્યો કેવી રીતે? મમ્મી પપ્પાના પુણ્ય. પપ્પાની બંદૂક અને મમ્મીના વેલણ સામે મને આ સિક્કો મળ્યો છે. એમ વાત છે. ઓકે, પણ શરત હજી પૂરી નથી થઈ. મારે સિક્કો મેળવવાનો હજી બાકી છે ને એ હું મેળવીને જ રહીશ. ઓકે, ને ચારુ, તે તો હજી એક જ સિક્કો મેળવ્યો છે. હું 2 સિક્કા મેળવીશ.
અજગરભાઈ હા ચીજ વસ્તુઓ માંગવી એ આ તમારા પાયથનની જૂની હોબી છે નહીં? હા અરે એક વાર તો આને તેલનો કૂવો માંગેલો. હવે એ થોડી કઈ અપાય. શું વાત કરો છો? એ પણ મેં ના અપાવેલો. કે ત્યારે નાનો બાળક નહોતો બન્યો. સમજુ છું હા સમજુ છું તમારા પાયથનનો પ્રોબ્લેમ હું સમજુ છું. પણ અજગરભાઈ જી. આ તમારા પાયથનની બીમારીનો ઈલાજ છે હા મારી પાસે? પપ્પા મારે પાયથને એક ગિફ્ટ આપી છે. જરૂર બેટા જરૂર. પપ્પા દિશા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. વાહ બેટા વેરી ગુડ. થેન્ક યુ દિશા. આ લે ચોકલેટ. હવે બોલ તારે શું જોઈએ છે? માને પપ્પા તો શું જોઈએ તને સર? ના છાપુ. વાહ 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 પાયથન વાંચવામાં રસ લે છે વેરી ગુડ. અરે ના ભાઈ ના, એ તો આ છાપાનું વિમાન બનાવીને ઉડાડશે. અચ્છા લે લે બેટા લે. લાવ, લાવ. લે બેટા લે લે. પાયથન હવે શું જોઈએ છે? બીજું હે ભગવાન આ શું દિવાલ માંગશે? અજગર તો એટલો બધો કમ અક્કલ છે કે દિવાલ તોડીને આ દીકરાને ગિફ્ટ આપી દેશે. પપ્પા ફોટો? હા ફોટો જોઈએ છે? અરે ભાઈ હા મારા ફેમિલીના ફોટાને તું શું કરીશ? દિશા બેટા એ આપણા ફેમિલીનો ફોટો છે બેટા. હા તો પાયથન પણ તો ફેમિલી ફ્રેન્ડ છે. વાહ વાહ વાહ, બહુ સાચી વાત કહી દિશા. પાયથન હવે શું જોઈએ છે? બિંદાસ બોલ. આ દિશા કેમ આજે આવું વર્તે છે? ઘર ખાલી કરાવી નાખશે આ તો. સર જુઓ દિશા અને પાયથન કેવા હળી ભળી ગયા છે નહીં? હા હા અજગર ભાઈ હા. પપ્પા ટીવી? ઓકે ટીવી પણ તારું. હા હવે તો સિક્કા કાઢો. હા સર સાચું કહું તમારો પરિવાર ખૂબ પ્રેમાળ છે. પપ્પા હા. ચલો ને આપણે બહાર રમવા જઈએ. ચાલ મારા ચંચલા આવતો રે યાર. મૂર્ખવાદી. શું આ શું કર્યું તે હા? ગિફ્ટ આપી છે હા? કઈ ભાનવાન છે કે નહીં તને? મને એમ કે અજગર અંકલ ખુશ થઈને મને પણ સોનાના સિક્કા આપશે. અરે ગાંડા થઈ જશો તમે સોનાના સિક્કાના મોહમાં. પપ્પાજી શું થયું કેમ ગુસ્સો કરો છો? અને જો અરે સોનાના સિક્કાના મોહમાં છે ને પેલા પાયથનને સામેથી પૂછીને ઘરની બધી વસ્તુઓ પર કરે છે યાર. કેવી કેવી વસ્તુઓ? આપણો ફેમિલીનો ફોટો બોલ, આપણો ટીવી. ઓહો હા બાપ દીકરા બહાર શું કરતા હશે હવે હું જોઈ આવું. દિશા તારી ટ્રાયમાં બિલકુલ દમ નથી. સોનાના સિક્કા આમ ફાલતુ ચીજો આપીને ના મળે. બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે તો એ સમજાતું નથી કે આ એક પછી એક ઘરની બધી વસ્તુઓ લૂંટાતી જાય છે અને તમે આ ચૂપચાપ જોયા કરો છો. રાખને હવે તું બાળક છે ધીમે ધીમે બધું ભૂલી જશે. આયા ચીટિંગ કરો. ભૂલી જશે હા? હવે આપણે એ પણ ભૂલી જવાનું કે આ બધી આપણી વસ્તુઓ છે. પપ્પા હવે છે ને મને બહુ જોરથી એક્ટિંગ આવી છે. અરે વાહ વેરી ગુડ. તો કર. શું કરશું અરે એક્ટિંગ આવી છે એટલે અહીંયા બધું ગંદુ થઈ જાય. જા બાથરૂમમાં જા બેટા. અરે સર આ મારો પાયથન ફિલ્મનો જબરો રસ્યો છે અને એક્ટર પણ કમાલનો છે. આ બાળક બન્યો ને એ પહેલા હું એના માટે પિક્ચર બનાવવાનો હતો. પપ્પા બંદૂક મારા હાથમાં હશે એટલે ગબ્બર પણ હું જ બનીશ. ઓકે અને સાંભા હું બનીશ અને આ બધા તારા સાથી. ચાલો લેટ્સ સ્ટાર્ટ. એક્શન. કેટલા માણસો હતા? 2 સરદાર. 2 અને તમે 3. એ 2 હતા અને તમે 3.
છતાંય પાછા આવ્યા, એ પણ ખાલી હાથ. શું સમજીને પાછા આવ્યા? સરદાર ખુશ થશે, શાબાશી આપશે. કા ધિક્કાર છે. અરે ઓ સાંબા, જી સરદાર. કેટલું ઇનામ રાખ્યું છે સરકારે મારા માથે? પૂરા 50,000. સાંભળ્યું? પૂરા 50,000. અને આ ઇનામ એટલા માટે કે દૂર કોઈ ગામડામાં કોઈ બાળક રડે તો એની માવડી કે હુઈ જા નહીં તો આ ગબ્બર આહી જાય. ને આ 3 હરામખોર આ ગબ્બરનું નામ ધૂળમાં મેળવી આવ્યા. આની સજા મળશે, બરાબર મળશે. કેટલી ગોળી છે આમાં? કેટલી ગોળી છે આમાં? 6 સરદાર. 6 ગોળી છે આ બંદૂકની અંદર, અને માણસ 3. બહુ જ અન્યાય છે આ. હવે હું આને ફરાવીશ. હવે ગોળી ક્યાં છે અને ક્યાં નથી કોઈને નથી ખબર. આ બંદૂકમાં 3 મોત અને 3 જિંદગી છે. કોણે શું મળે છે જોઈ લઈએ. બચી ગઈ. આ પણ બચી ગયો. હવે તારું શું થશે કાલિયા? સરદાર, મેં આપનું મીઠું ખાધું છે સરદાર. તો હવે ગોળી ખા. બચી ગયા, બચી ગયા. વાહ, શાબાશ બેટા, શું સીન નિભાવ્યો છે. વાહ. અરે ઓ અજગર સાહેબ, આ તમારા ગબ્બરે છે ને સાચી ગોળી ચલાવી દીધી. આ સહેજ માટે બચી ગયા. પપ્પા તો બેભાન થઈ ગયા. સૌથી પહેલા તો કોને હાથમાંથી બંદૂક લઈ લો. જા બેટા, તું પાણી લઈ આવ. જા. कितने आदमी थे दूर गांव कोस दूर बच्चा रहता. छोड़ के बच्ची. દીવા, હવે કેવું લાગે છે? આ પાયથનનું કંઈક તો કરવું જ પડશે. હા, આ અજગરને ઘરમાંથી બહાર કાઢો. બહુ થયું હવે. વિદ્યા, શાંતિ રાખ, શાંતિ રાખ. પેલા અજગરનું જો ખસી ગયું ને તો આપણને દુનિયામાંથી જ કાઢી મૂકશે. એટલા ખતરનાક છે? ખતરનાક? વિચિત્ર માણસ છે, વિચિત્ર. મને શોલેના ઠાકુરની જેમ હાથ વગરનો પણ કરી શકે. આપણે આ તમાશો આમ ચૂપચાપ જોયા કરવાનો. મમ્મી, વાત તમાશો જોવાની નથી, પણ આ લોકો તો આપણી પાસે તમાશો કરાવે છે. હા, કરેક્ટ. જોને, હમણાં કેવી ફટ દઈને પેલા બેબી અજગરે ગોળી ચલાવી દીધી. તો તેનું નિશાન કાચું હતું તો તારા પપ્પા બચી ગયા. એક મિનિટ, એટલે હું બચી ગયો એની ખુશી છે આ કે પેલો નિશાન ચૂકી ગયો એનું દુઃખ છે? દીવા, આટલા ટેન્શનમાં પણ તમે ડાઉન માર્કેટ જોક્સ મારવાનું નહીં ભૂલો કેમ? આ જોક નતો. એક મિનિટ. હમણાં સમય ઝઘડો કરવાનો નથી. નિશાન પાક્કું કરવાનો સમય છે. અજગર અને પાયથનને નિશાને લેવાનો. દિશા, આવા જોખમી વિચાર નહીં કર પ્લીઝ. પપ્પા, દરેક વાતની એક હદ હોય છે ને આ લોકો હદ વટાવી ગયા છે. કંઈક તો કરવું જ પડશે. સાંભળ્યું? પૂરા 50,000. ને આ ઇનામ એટલા માટે કે દૂર કોઈ ગામડામાં કોઈ બાળક રડે, એની માવડી કે હુઈ જા નહીં તો આ ગબ્બર સિંહ આવી જશે. અને આ 3 હરામખોરો આ ગબ્બર સિંહ નું નામ પાણીમાં મેળવી આવ્યા. ધિક્કાર છે. આની સજા મળશે, બરાબર મળશે. ઠીચક્યા, ઠીચક્યા, ઠીચક્યા. પપ્પા, મને આ ઝૂલો જોઈએ છે, અપાવશો ને?
પપ્પા મને આ ઘડિયાળ જોઈએ છે, અપાવશો ને? પપ્પા મને આ બધું જ જોઈએ છે, અપાવશો ને? और इस साल के बेस्ट एक्टर का अवार्ड जाता है पाइथन को। ये अवार्ड मेरा सपना था, ये अवार्ड पाने के लिए मैंने मेरी जी जान लगा दी और मेरे लिए मेरी सबसे बड़ी चुनौती थी मेरे पापा अजगर भाई। वो दुनिया के सबसे चतुर और चालाक इंसान है, लेकिन सच तो ये है कि उन्हें अभी भी लगता है कि पाइथन एक बच्चा है। વાહ, क्या बात है! શું અભિનય કરો છો પાયથન કુમાર? I mean, પણ પોતાના જ ઘરના માણસો, પોતાના પપ્પાની સામે એક્ટિંગ, ને તારા પપ્પા તો તને કેટલો પ્રેમ કરે છે, તો એમને શું કામ છેતરે છે? જો દિશા, મને એક્ટિંગ કરવાનો કોઈ જ શોખ નથી. મારે ઇન્ડિયા આવું હતું. પપ્પાએ મારી દરેક વાત માની, પણ આ જ વાત ન માની. એમને ચોખ્ખી ના પાડી દીધી. એટલે પપ્પા ઇન્ડિયા આવવાના હતા, એના 2 દિવસ પહેલા મેં એક નાટક કર્યું. હું બાથરૂમમાં ગયો અને પડી ગયો અને પછી બાળક થવાનો ઢોંગ કર્યો. એટલે પપ્પા જેવા મારા એક્ટિંગમાં ફસાઈ ગયા, એવી મેં જીત કરી કે મને પણ ઇન્ડિયા આવું છે. એટલે રેડી થઈ ગયા અને જો ને હું આખિરમાં ઇન્ડિયા આવી જ ગયો ને. ઓકે, પણ પાયથન, હવે તારું આ નાટક પૂરું, કારણ કે હમણાં બધાને કહી દઉં છું કે પાયથન તો બાળક હતો જ નહીં, પણ બાળક બનવાની એક્ટિંગ કરતો હતો. ના દિશા, પ્લીઝ આવું નહીં કરતી. હું તારો ગુલામ છું, પણ પ્લીઝ આ વાત તું કોઈને કહેતી નહીં. ગુલામ? હા, તું જે કે હું કરવા તૈયાર છું, પણ પ્લીઝ આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. હા ઓકે, તો હું જે કહું એ કરીશ? હા કરીશ. તું કે એની સોગન. ઓકે, તો હવે આવશે નાટકમાં મજા. જો તારે મારું મોઢું બંધ રાખવું હોય તો એની કિંમત ચૂકવવી પડશે. જે છે એ કબૂલ છે, જે કિંમત છે હું ચૂકવીશ. ઠીક છે, તો સૌથી પહેલા મને બધી જ વસ્તુઓ પાછી આપી દે જે તે બાળક હોવાનું ઢોંગ કરીને લઈ લીધી હતી. અને હા, પેલી ચોકલેટ પણ. હા, આપી દીધી. બધી વસ્તુ આપી દીધી, પણ પેલી ચોકલેટ તો હું ખાઈ ગયો. પણ તમે એક કામ કરો, આ એક સોનાનો સિક્કો રાખો, બીજી ચોકલેટ લઈને જાઓ. બસ. વેરી ગુડ. 1 મિનિટ. હવે શું થયું? एक सिक्के से मेरा क्या होगा कालिया? बीजो हाथ खाली રહેશે ને તો તોફાન કરશે, અને જો મારું મોઢું ખોલી ગયું તો આપું છું. હાલો 2 સિક્કા રાખો. બસ. ચાલ ફોડ. હેલો, આજો, મને તો 3 સિક્કા મળ્યા. 3? કેવી રીતે? એ તો જેની જેવી લાયકાત, કોઈને 1 મળે તો કોઈને 3. જરૂર તે કોઈ બદમાશી કરી હશે. તારાથી સહન નથી થતું. હેરાફેરી કરીને સિક્કા પડાવ્યા હશે, એમાં બહુ હોશિયારી મારવાની જરૂર નથી. બળવાની વાસ આવી રહી છે ચારુ. આટલી બધી ઈર્ષ્યા સારી નહીં. હા, લેક્ચર નહીં આપ મને. તારા નસીબમાં તો ફ્રેક્ચર છે, એમાં કોઈનો શું વાંક? દગાબાજ લોકો સાથે મને દલીલ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે રે, તું તો આટલી અમથી વાતમાં અપસેટ થઈ ગઈ ચારુ. પણ આગળ જતા તારા હાલ વધારે ખરાબ થવાના છે, ત્યારે તું શું કરીશ? એટલે શું થવાનું છે મને? કંઈક તો થશે એવો મને ભાસ થઈ રહ્યો છે. હા, ચાલ હવે વધારે બકવાસ નહીં કર, જા અહીંયાથી. આજો, મારી જમણી આંખ ફરકે છે ચારુ. આ તારી માટે સારું લક્ષણ નથી. ચાલ હવે કઈ પણ નહીં બોલ. તારી ડાબી આંખ ફડકે કે તને મોતી આવે, મને શું છે? એનીવેઝ, એ તો સરપ્રાઈઝ છે. ગુડ લક. સાંભળ, તારે મારું એક કામ કરવાનું છે. થઈ ગયું. અરે સાંભળ તો કરો. પણ સાંભળવાનું શું છે? તું જે કહે છે મારે કરવાનું જ છે ને. અરે પણ કામ કરવા માટે સાંભળવું પડશે કે નહીં? ઓકે સંભળાવ. જો તારા પપ્પા
તારી દરેક ઈચ્છા પૂરી કરે છે. તું જે વસ્તુ પર આંગળી મૂકે એ તરત તને અપાવી દે છે, બરાબર? બરાબર. તો હવે હું જે કહું એના ઉપર તારે આંગળી મૂકવાની છે. ઓકે, મૂકી દઈશ. તો સાંભળ, હા. હવે તારે 4 ઉપર આંગળી મૂકવાની છે. ચારુ પર? હા, તારે 4 ઉપર આંગળી મૂકીને એ તને જોઈએ છે એવી જીદ કરવાની છે. હા, તું શું બોલે છે દિશા? કેમ ન સંભળાયું? ફરીથી બોલો. સંભળાયું. પણ આઈ મીન એ તો તારી ભાભી છે ને, બહુ બધો કોમ્પ્લિકેશન ઉભા થશે. થવા દે, મારે તો ચારુની બત્તી ગુલ કરવાની છે. પછી જોઉં છું કે ચારુ શું કરે છે. ના, હું આ નહીં કરું. એમ? ઓકે, મારે જે કરવું છે એ હું કરીશ. હમણાં બધાને કહી દઉં છું કે તું બાળક હોવાનો ઢોંગ કરે છે. ના પ્લીઝ, તું વાતે મને બ્લેકમેલ નહીં કરો. મારાથી નહીં થાય, મને જવા દે પ્લીઝ. નહીં થાય? બોલ, ચારુ પર આંગળી મૂકી છે ને? મૂકીશ. મમ્મી નહીં, આંગળી મૂકીને પપ્પા બોલવાની છે. બોલ. સર, પાર્થ, ચારુ, મારી એક વાત ધ્યાનથી સાંભળો. ગુંડાગીરી પણ એક કળા છે અને કોઈ પણ કળાની જેમ આ કળામાં પણ પ્રેક્ટિસ મહત્વની છે. ગુંડાની અસલી તાકાત એના હાથના બાવડામાં નથી હોતી, એની આંખોમાં હોય છે. સામેવાળાની આંખોમાં આંખ નાખીને સ્પષ્ટ ધમકી આપે એને સાચો ગુંડો કહેવાય. પપ્પા અહીંયા ગુંડાગીરીના ક્લાસ લઈ રહ્યા છે અને ત્યાં પેલી ગુંડી દિશાએ મને ચારુ પર આંગળી મૂકવાની જીદ કરી છે. આ માહોલમાં એ વાત કરું કેવી રીતે? અને જ્યારે સામેવાળો ધમકી આપે ત્યારે અસલી ગુંડો એની આંખમાં એ નજરથી જુએ જાણે એ કોઈ ધમકી નથી આપી રહ્યો, બાકી કોઈ વાહિયાત જોક મારે છે. મને જવા કેમ નથી દેતી? જો પાર્થ, તું આમ પણ ગુંડાગીરી શીખવા જવાનો નથી, તો ઘરે બેઠા ગુંડાભાઈ આવ્યા છે તો લાભ ઉઠાવી લે ને. ચારુ, પણ મારે નથી બનવું ગુંડા. અરે, શીખેલું હોય તો ક્યારે કામ લાગે. પણ હું આવું શું કામ શીખું? કોઈ પણ શિક્ષણ નકામું નથી હોતું બેટા. એટલે મફતમાં ઝેર મળે તો પી લેવાનો એમ? પાર્થ, ઝેરમાં પણ ગુણ હોય છે. ઝેરને મારવાની રસી ઝેરમાંથી જ બને છે, તું જાણે છે ને? અને હા, અસલી ગુંડાનું બીજું લક્ષણ એ કે જમણો હાથ શું કરે છે ડાબા હાથને ખબર ના પડે. આને કહેવાય હાથની સફાઈ. પપ્પા, આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હું આપું? જરૂર બેટા. આ જુઓ, પાર્થનું પાકીટ. હે? શાબાશ બેટા, ક્યારે માર્યું તે? પપ્પા, તમે જ કીધું ને, જમણો હાથ જે કરે એ ડાબા હાથને ખબર પણ ના પડવી જોઈએ. એટલે જ તો કહેવાય હાથની સફાઈ. વાહ બેટા, વાહ, ક્યા બાત હે. અરે આજે તે મને ખુશ કરી નાખ્યો. માંગ, આજે તું જે માંગશે તે આપીશ. પપ્પા, ચારુ, તને ચારુ જોઈએ છે? અરે ચારુ, તું મને છોડ. તું ચૂપચાપ ત્યાં ઉભી રહે. તારો ઇલાકો છે, આ મારો ઇલાકો છે. બોલતી નહીં બચ્ચા. હવે આ કેમ આટલો ગુસ્સો કરે છે? જરા ગુસ્સા પર કાબુ રાખ. ચૂપ રહે તું અત્યારે. શું શોધે છે? મને કે હું તને શોધી આપું છું. અરે મને એમ કે મારા વોર્ડરોબમાં તારા કપડા શું કરે છે? પણ આ તારા જ કપડાં છે. મારા કપડા છે? અરે હા, મારી ટી શર્ટ છે. સોરી, ક્યાં ગઈ? અરે યસ, મળી ગઈ. જે શોધતો હતો
એ મળી ગઈ. નહીં છોડું, નહીં છોડું ચારુ, નહીં છોડું. ચારુ તું ગોળ ગોળ નહીં ફળ, સીધી ઉભી રહે. પ્લેટ તને પ્લેટની શું જરૂર છે? હું અત્યારે ને અત્યારે પાયથોનની બધી જ આંગળીઓ કાપી નાખીશ. અરે મુઠ્ઠી બોલ. મોટી છે આંગળીઓ છે, બધી જીવતી જ આંગળીઓ છે. હું પાયથોન સમજે છે શું એની જાતે? હા? તારી સામે એને આંગળી ચીંધી. નહીં છોડું, નહીં છોડું. પણ મારી વાત સાંભળ. હું તારી વાત નહીં સાંભળું. પણ મારી વાત સાંભળ. જો તું પણ અજગરભાઈની જેમ વરત છે તો તારામાં અને એક ગુંડામાં શું ફરક રહેશે? ભલે કોઈ ફરક ના રહે ચારુ. ચારુ, આ આપણું ઘર છે અને એ લોકો મહેમાન છે. અરે આપણે એમની સજ્જનતાથી વર્તીએ છીએ એની સાથે, અને એ લોકો આપણને કાયર સમજે છે. નહીં છોડું ચારુ, નહીં છોડું. ઠીક છે તો જા મર. શું બોલી? જા મર. ચારુ, હું મરવા નહીં, મારવા જઈ રહ્યો છું. તું જાય તો મારવા છે, પણ છેવટે એનું પરિણામ એ જ આવશે કે તું મરીશ. કેમ? જો તું પાયથનને મારશે તો વાત ત્યાં જ નથી પતી જવાની. પોલીસ તો છે જ તારા આ મારનો તને દંડ આપવા. ને ચાલ માની લે કે પોલીસ પાસેથી પણ તું છૂટી જાય તો અજગરભાઈ આમ ચૂપ નથી બેસી રહેવાના. એ તારા પર હુમલો કરશે. એટલે કહું છું પાર્થ, જરા રિલેક્સ થા, શાંત પડ. હું પપ્પાજીને કહું છું અજગરભાઈ સાથે વાત કરે તો કદાચ કંઈ થઈ શકે. ઓકે? હા હા હા, એક ગ્લાસ પાણી મળશે? અજગરભાઈ, એકલા એકલા શું રમી રહ્યા છો? કિસ્મત સર, કિસ્મત. ઓહ, કિસ્મત નામની કોઈ નવી ગેમ આવી લાગે છે. સેમ ટુ સેમ ચેસ જેવી જ દેખાય છે. અરે સર, ચેસ જ છે, પણ એકલા એકલા રમવું પડે એટલે કિસ્મત બોલ્યો. શું છે? પાયથન મારો ગેમ પાર્ટનર હતો. એ બહુ મારી સાથે ચેસ બહુ રમતો, પણ હવે બાળક થઈ ગયો છે ને, એટલે રમતો નથી. એટલે મારે બંને પક્ષની ચાલો ચાલવી પડે. ઓહ, હા બોલો બોલો સર. પ્યાદા બહુ મોટા છે નહીં? અરે સર, આ તમને પ્યાદા મોટા લાગે છે તો ચાલો મારી સાથે દુબઈ ચાલો. આવીને જુઓ, ત્યાં મેદાનમાં અમે અસલી હાથી ઘોડાનો ઊંટ પર બેસીને ચેસ રમીએ. હા હા બરાબર છે, પણ હાથી ઘોડા ને ઊંટ એ તો પ્રાણીઓ છે. કરેક્ટ. કોણે કહ્યું કે માણસ છે? પણ ચારુ તો માણસ છે ને. એવું કોણે કહ્યું? એટલે કે બાઈ માણસ છે ને. બરાબર. મેં ક્યાં કહ્યું કે આ ચકલી છે? પણ એના જીવન સાથે આવી રીતે રમી તો ન જ શકાય ને. એટલે તમે કહેવા શું માંગો છો? પણ એના જીવન સાથે આવી રીતે રમી તો ન જ શકાય ને. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે કે ચારુના લગ્ન થઈ ગયા છે તો તમારો પાયથન એની તરફ આંગળી ચીંધે અને તમે એને દુબઈ લઈ જાઓ, એવું ન હોય. રિલેક્સ સર, રિલેક્સ. શાંત થઈ જાઓ. તમે બેસો ને પ્લીઝ, બેસો. નહીં, બેસવાનું તો બધું ઠીક જ છે, પણ મારી વાત બેસી તમારા ધ્યાનમાં? સર, એક સવાલ પૂછું. મને એમ કહો કે સમાજ મોટો કે ઈશ્વર? જો અત્યારે છે ને એકદમ વિષયાંતર થઈ રહ્યું છે, પણ છતાંય જવાબ આપી જ દઉં છું, ઈશ્વર મોટો. બરાબર. ચલો હવે મને એમ કહો કે બાળકમાં ઈશ્વરનો વાસ હોય છે ને? હા, હોય છે. ઓકે. હવે જો પાયથોન અત્યારે નાનું બાળક છે અને બાળકની ઈચ્છા એ ઈશ્વરની ઈચ્છા કહેવાય. બરાબર ને? અને આ ચારુના લગ્ન એ તો સમાજના નિયમ કહેવાય. તમે જ મને કહ્યું હતું સર કે સમાજ કરતા ઈશ્વર મોટો, એટલે વાત પૂરી. અરે શું વાત પૂરી? અચ્છા, તો ભેલ પૂરી. ચાલો. જો
જુઓ ચારુ દુબઈ નહીં આવે. શાંત શાંત થઈ જાઓ સર, રિલેક્સ પ્લીઝ પ્લીઝ. તમે બેસો. અને જો આપણી વાત પર ફરીથી એકવાર વિચાર કરો. સર, મેં પહેલા જ દિવસે તમને કહ્યું હતું કે પાયથોનની દરેક ઈચ્છા હું કોઈ પણ કિંમત આપીને પૂરી કરીશ. અને મેં એવું પણ કહ્યું હતું સર કે જરૂર પડશે તો આ ઘરમાં બોમ્બ પણ ફોડીશ. કહ્યું તમે સર? તો એવું નહીં કરું, કેમ કે મને તમારી સમજદારી પર ભરોસો છે. એટલે ખલાસ, વાત પૂરી. અરે શું વાત પૂરી કરો છો તમે? હા તો ચાલો ને સેવ પૂરી ખાઈએ. શું બેટા સેવ પૂરી ભેલ પૂરી કર્યા કરે છે ચારુ બેટા? આઈ થિંક વાત પૂરી.